સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે તેનું ચૂંટણી સંકલ્પ પત્ર રજૂ કર્યું છે. રાજ્યના મંત્રી કનુ દેસાઈના હસ્તે આ સંકલ્પ પત્રનું વિમોચન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ, મહામંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો સહિત અનેક હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરત મહાનગરપાલિકાના કુલ 30 વોર્ડમાં 120 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપે તમામ 120 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. પાર્ટીએ લોકોને વિકાસ, સ્વચ્છતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા વચનો સાથે સંકલ્પ પત્રમાં વિવિધ યોજનાઓ રજૂ કરી છે. ભાજપના નેતાઓએ આ ચૂંટણીને વિકાસની ચૂંટણી ગણાવીને લોકોને સતત 5મી વખત પાર્ટીને સત્તા આપવા માટે અપીલ કરી છે. સમગ્ર ગુજરાત આજે જેને મિની વિધાનસભા કહીએ એ રીતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જઈ રહ્યું છે, ત્યારે સુરત શહેર સમગ્ર ગુજરાતનું સૌથી વધુ વિકાસ પામતું શહેર છે. ત્યારે સુરતના વિકાસ માટેનો સંકલ્પ પત્ર આજે અમે પ્રદેશના મહામંત્રીશ્રી અને સુરતના ઇન્ચાર્જશ્રી પ્રશાંતભાઈની આગેવાની હેઠળ અને અમારા વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી ગુણેશભાઈ તેમજ દરેક ધારાસભ્યશ્રીઓ અને શહેર પ્રમુખ શ્રી પરેશભાઈની આગેવાની હેઠળ સંકલ્પ પત્ર રજૂ કર્યું. આમ જોઈએ તો સુરતમાં દરેકે દરેક પાણી, ડ્રેનેજ, પર્યાવરણ, ટ્રાન્સપોર્ટેશન, આરોગ્ય, શિક્ષણ આ દરેકે દરેક પ્રવૃત્તિઓને ઘણી સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે, એનો અમલ કરવામાં આવ્યો છે. પરંતુ જેમ જેમ સમય જાય છે તેમ તેમ સરકાર, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સૌથી વધુ રોકાણ કે પ્રોજેક્ટ્સો સુરતને મળી રહ્યા છે. એમાં ખાસ કરીને આપણે જોઈએ તો પીએમ મિત્ર પાર્ક હોય કે 1000 બેડની કામરેજ ખાતે શરૂ થનારી હોસ્પિટલ હોય, 1500 કરોડની હોસ્પિટલ આવી રહી છે. અને SCR એટલે સ્પેશિયલ ઇકોનોમિક રિજનમાં ભારતના 4 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં આપણા સુરતનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એના લીધે સુરતને રોજગારીની સાથે સાથે આર્થિક વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ વિકાસ થશે. અને 2030ની કોમનવેલ્થ ગેમ છે, એ ગેમના ઘણા બધા સ્પોર્ટ્સ સુરતમાં થવાના છે. એ માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ સુરત આખા ગુજરાતમાં સૌથી આગળ રહેશે અને એ માટેની પણ આ આપણા સંકલ્પ પત્રમાં વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને ગુજરાતમાં સુરત વીર નર્મદની ભૂમિ કહેવાય છે. તેમજ 84 બંદરના વાવટા અહીંયા ફરકતા હતા. એ રીતે સુરતે પોતાની આગવી વેપાર પ્રવૃત્તિઓ જાળવી રાખી છે અને એમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ અને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની આગેવાની હેઠળ ગુજરાત આ ચૂંટણીમાં ભવ્યથી ભવ્ય વિજય મેળવવા જઈ રહી છે અને વિકાસના દરેક કામો અને લોકોનો હેપીનેસ ઇન્ડેક્સ સૌથી વધુ થાય એ માટેના પ્રયત્નો આ સંકલ્પ પત્રમાં જાહેર કરવામાં આવ્યા છે. થેન્ક યુ.